મિત્રો, આ વાર્તાની અંદર આવતા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે. તો વાર્તાની શરૂઆત કરીએ. હું રાજકોટની અંદર રહું છું અને મારું નામ ભાવેશ છે. હું કોલેજના પહેલા વર્ષમાં છું અને આ વાર્તા મારી કાકી ઉપર આધારિત છે. મારા કાકી ખૂબ જ સુંદર છે અને તેની ઉંમર 32 વર્ષની છે અને તેની તંદુરસ્તીનો કોઈ જવાબ નથી. તે ગામડે રહે છે અને મારા કાકા જામનગર બંદર ઉપર કામ કરે છે. મારી કાકીને 3 બાળકો છે. થોડા દિવસ પહેલાં પરીક્ષા પૂરી થયા પછી હું મારા કાકીના ઘરે ગયો. હું લગભગ બપોરે 2-3 વાગે તેમના ઘરે પહોંચી ગયો. મને જોઈને ઘરના બધા સભ્યો ખુશ થઈ ગયા, કારણ કે હું પણ ઘણા સમયે ગામડે આવ્યો હતો. આખો દિવસ હું ગામમાં અને ખેતરમાં ફરતો રહ્યો અને સાંજે જમવાના વખતે ઘરે ગયો. જમીને અમે મારા લેપટોપ ઉપર દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે મૂવી જોવા લાગ્યા. મેં કાકીને કહ્યું કે કાકી, મારા બંને પગ ખૂબ જ દુખે છે. તમે મારા પગની માલિશ કરી આપો. કાકીએ મને તેલની માલિશ કરી આપી. મેં કાકીને કહ્યું કે લાવો હું પણ તમને તેલ માલિશ કરી આપું. તો કાકીએ કહ્યું કે માલિશ કરવાથી શું ફરક પડશે? મેં કહ્યું કે તમારો આખો દિવસનો થાક દૂર થશે. અને હું તેલને માલિશ કરવા લાગ્યો. માલિશ કરતાં કરતાં મારું નાનું આંતરડું કાકીને અડવા લાગ્યું. કાકીએ તેને પકડી લીધું અને કહ્યું, આને સંભાળીને રાખો, નહીંતર હું એમને તોડી નાખીશ. પછી હું માલિશ કરીને સૂઈ ગયો. સવારે જ્યારે જાગીને હું નાહવા માટે બાથરૂમમાં ગયો ત્યારે મારા કાકી બાથરૂમમાં નાહી રહ્યા હતા. મારા કાકી મને કહેવા લાગ્યા કે આવને જરા મને મારી પીઠ ઉપર સાબુ લગાડી તો. મેં કહ્યું હા. હું જ્યારે અંદર ગયો ત્યાંનો નજારો જોઈને મને લાગ્યું કે હું ઇન્દ્રલોકમાં પહોંચી ગયો છું. હું તેમની પીઠ ઉપર સાબુ લગાડવા લાગ્યો. લગાડતા મારાથી કાંઈક ભૂલ થઈ ગઈ એટલે કાકી ખીજાવા લાગ્યા અને હું પણ ગુસ્સામાં ઊભો થઈને ત્યાં જવા લાગ્યો તો મારી લુંગી નીચે પડી ગઈ. હવે કાકીની નજર મોટા ફુવારા ઉપર પડી. તેણે તરત જ તે ફુવારો પકડી લીધો અને તે મને પૂછવા લાગી કે મોટા, તું આ બધું ક્યારથી કરી રહ્યો છે? તો મેં કાકીને કહ્યું કે હું આ કોલેજ 2 વર્ષથી કરી રહ્યો છું. તેણે ફુવારાની સાથે રમવાનું ચાલુ કર્યું અને કાકીએ મને કહ્યું કે આ દૂધ બાળકો માટે રહેવા દેજે. અને પછી મિત્રો, જે થયું તે સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગુજરાતથી આ નાના ભાઈને મદદ કરજો. પછી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય. મળીશું એક અથવા નવા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરી દેજો વિડીયો પોતાના મિત્રોને.